ચા માર્યા તમે? હું ચાની નીચેથી બૂમો પાડું કે ચા જ્યાં તો હાંફરતા જ નહીં. કેટલી બૂમો પાડી મેં. પણ તાર છે શું? તમે શું કરતા હતા ઉપર આઈને? આઈ દાવે સોલાર પ્લેટ ને નવડાવતો તો. હવે સોલાર પ્લેટ વાળા પોતાને 4 દિવસ સુધી નાવાના પડ્યા હે સોલાર પ્લેટ તોડીએ. મને ખબર હે તમે આ બાજુવાળી જોડે સેટિંગ હે ને એટલે તમે એને જોવા જાવ. મારા બાપ કોઈ નહીં જોઈ લે. એના જોડે વાત કરવી હોય કાં તો ઓલી હોય ને ઓલા આશાબેન હોય કાં તો આ હોય બધા બેન કઈને બોલાવે બધા તમારી સામું જોતા હોય મને ખબર છે. જોવે તો હું શું કરું? જાણે હોય તાને ટગર જોઈ રહ્યા હોય. હું એમાં મારો વાંક છે ટગર જો. તમે એમના સામું જોવાનું બંધ કરી દો તો ઈ રે જોવે હે. આંખો ફોડી નાખવાની ઈ સામું જોતા હોય તો હું સામું જોઉં એમાં શું છે? આમ બોલાઈએ ને બેન કરીશો ને સામું જોવે કોઈ. પણ બેન કઈને જ બોલાવું છું હવે ખુશી જોજે જઈને તારી બેન પણ નથી. જાણે આ તો સોલર પ્લેટ નું બાનું હવે તો મારા પપ્પાને ફોન કરીને કેવું છે કે અરે યાર મારા બાપ હું હરીશચંદ્ર ટાઈપ નો માણસ હું મારે સેજે ચઈ નહીં કશું. આવું કરીને કે ઉપર સોલર ધોવા જાય ને પછી બધા જોડે વાતો કરવા જાય ને એવું કરે. આઈ ચા હું કઈ લઈને આવ્યો મોબાઈલ લઈને આવ્યો હું. ફોન કરીને કરું મારા પપ્પાને જો ભલે મને લઈ જાય. મારા બાપ તું તારા બાપ ને વચ્ચે શું કરવા લાવે છે ઈ જાવે ને વચ્ચે બચારા ઈ જ બોલે તમને તો કોઈ પહોંચે એમ હે તાણે. અલ્યા મારા હું કહું છું ને હાજે ફોન કરું મને લઈ જવા અલ્યા મારા બાપ તું હે ને આખું બધું ઘરમાં ઘંટો કરાવરાય છે ને હું કશું નહીં કરતો સોલાર પ્લેટ તો તું ધોઈ નાખતી હોય તો તમારે ધોવા જ નહીં આવવાનું હું ધોઈ સોલર પ્લેટ. આ તો 15 દાડા સુધી એમનામ ધૂળ ચડી હોય તાર બાપ અધમર આઈન કરી જતી હોય તો તમારા રજા દિવસે શું કરવાનું? હા તો હું આવું તો તું પાઈ એમ કરે તો એને હું આવું ને આપણે બેન હંગાતે જવાનું ઉપર ધોવા. તમારે એકલા આવવાનું જ નહીં ને. તમારે તું કહેવાનું આવતી હોય તો પણ મેં તને ચા રોકી છે. તમારે કહેવાનું યાર તારું આપણે સોલર ધોવા જઈએ. હા પણ આવતી હોય તો પણ બસ એકલા આવવાનું નહીં હવે કાલથી આવતા નહીં. રજાના દિવસે ભલે નીચે બેહી રહેવાનું મારી સામે પણ તમારે આવવાનું નહીં. એટલે અમારા બાપ ફેમિલી છે એક નંબરની ફેમિલી છે. મારે કહીએ ને એવા નાટક જોવે નહીં હવે હે ને આવતા નહીં. મારે બીજું કઈ જોવે નહીં.